હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે નો ઈસ્ટ, નો મેદા, નો ઓવન અને એકદમ હેલ્ધી એવા બાળકોના પ્રિય એવા પીઝા બનાવીશું અને એકદમ નવી રીતે જ। અને આ પીઝા એટલા હેલ્ધી છે કે તમે બાળકોને રોજ બનાવીને ખવડાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ। તો પીઝા બનાવવા માટે અહીંયા આપણે મગની દાળને લીધી છે। તો મગની દાળ મેં અહીંયા અડધો કપ લીધી હતી। તો એને આપણે ધોઈ અને 2-3 કલાક માટે પલાળી રાખી છે। હવે 2-3 કલાક પછી આપણી દાળ ફૂલી ગઈ છે। તો એનું પાણી નિતારીને આપણે એને મિક્સર જારની અંદર ક્રશ કરવાની છે। તો મિક્સર જારમાં લઈશું, ત્યારબાદ 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લઈશું અને થોડું પાણી રેડીને એને આપણે ક્રશ કરી લઈશું અને આ પ્રમાણેનું બેટર બનાવી લેવાનું છે। તો આ પીઝા એકદમ ટેસ્ટી બને છે। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે એને સાઈડમાં મૂકશું। તો આ પ્રમાણેના બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે। હવે એની અંદર આપણે 1/4 ટીસ્પૂન સોડા નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રમાણે બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈશું કે પેન લઈશું, એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ 2 મોટા ચમચા ભરીને આપણે આ બેટર રેડવાનું છે અને આ રીતે થોડું ફેલાવી લેવાનું છે। જેવી રીતે આપણે ઉત્તપમ કરીએ છીએ એ પ્રમાણે આ રીતે બેટરને ફેલાવીને 2 થી 3 મિનિટ માટે સ્લો ગેસ ઉપર જ આપણે એને થવા દઈશું અને સાઈડમાં આપણે તેલ રેડવાનું છે। હવે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે આને ફેવરી લઈશું। તો આ રીતે પલટાયા પછી તમે જોઈ શકો છો કે સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે એની ઉપર પીઝા સોસ લગાવીશું। આ સોસ મેં ઘરે જ બનાવેલો છે। હવે એની ઉપર આપણા મનગમતા શાકભાજી આપણે લઈશું। તો અહીંયા આપણે મેં સ્ક્વેર કટમાં કેપ્સિકમ, ટામેટા અને થોડીક કોર્ન બાફેલા લીધા છે અને ત્યારબાદ ડુંગળી લઈશું અને આ રીતે બધી બાજુ ગોઠવી લઈશું। હવે આની ઉપર આપણે ચીઝ લગાવવાનું છે। તો આ રીતે મેં અહીંયા મોઝરેલા ચીઝનો ઉપયોગ કર્યો છે। તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો। તો સારી રીતે ચીઝ આપણે એડ કરીશું અને ઉપર થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું। હવે એને આપણે થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટની અંદર તમે જોઈ શકો છો કે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને એકદમ સરસ પીઝા બનીને રેડી થઈ ગયો છે। આ પીઝા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, હેલ્ધી પણ છે। તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કોઈ પણ તકલીફ હોય તો પણ તમે આ ખાઈ શકો છો અને બાળકોને પણ ટેન્શન ફ્રી તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। અને જો મેદો ના ખાતા હોય, અવોઇડ કરતા હોય એના માટે તો આ બેસ્ટ પીઝા છે। તો તમે જરૂરથી ટ્રાય કરજો। તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે। તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરજો। મળીશું એક નવા વિડીયો સાથે। બાય।